નમસ્કાર ખેડૂત મિત્રો. તો આપણે આજે આ વિડીયોમાં વાત કરીશું કે પીએમ કિસાન યોજનાના 2026 વિશેની, જેમાં ₹2000નો હપ્તો મેળવવા માટે શું કરવું જોઈએ. તો મિત્રો, પીએમ કિસાન યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ₹2000નો હપ્તો શું છે. તો આ યોજના વિશેની માહિતી લઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના કરોડો ખેડૂતો માટે કેન્દ્રની સૌથી મોટી યોજના છે. પીએમ કિસાન યોજનાની શરૂઆત ફેબ્રુઆરી 2019થી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ₹2000નો હપ્તો યોજના અંતર્ગત નાના અને શ્રીમંત ખેડૂત પરિવારને દર 4 મહિને ₹2000 ખેડૂતોને આપવામાં આવે છે. એટલે કે એક વર્ષમાં ટોટલ 3 સમાન હપ્તામાં આપવામાં આવે છે. આમાં ખેડૂતને દર વર્ષે ₹6000 નાણાકીય લાભ મળે છે. 2019થી લઈ અને ત્યાં સુધી ટોટલ 21 હપ્તા ખેડૂતોના ખાતામાં પડી ચૂક્યા છે. પીએમ કિસાન યોજના એટલે કે ₹2000નો હપ્તો યોજના દેશના નાના અને સીમાંત ખેડૂતોને સીધી નાણાં સહાય આપવા માટે શરૂ કરવામાં આવી છે. આ નાણાં સીધા બેંક ખાતામાં જમા થાય છે, જેથી દલાલો, બચેતરો કે બેનામ ખર્ચની ગંધ ન રહે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની વિશેષ વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ₹2000નો હપ્તો ઉદ્દેશ જોઈએ તો ગુજરાતના ખેડૂતોને ડિજિટાઇઝેશન કરવાનો છે. લાભાર્થી જોઈએ તો નાના અને શ્રીમંત ખેડૂત પરિવાર જેમની પાસે 2 હેક્ટર સુધી જમીન હોય. સહાયની રકમ જોઈએ તો વર્ષે ₹6000ની સહાય 2000ના 3 સમાન હપ્તામાં મળશે. મુખ્ય હેતુ અને ખાસિયતો વિશે વાત કરીએ તો ખેડૂતોને પાક પાકતી વખતે ખાતર ખરીદવા, બીજ લેવા કે અન્ય ખર્ચ માટે સીધી નાણાં સહાય મળે છે. સરકાર દ્વારા ડીબીટી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા પૈસા સીધા ખાતામાં જમા કરે છે, એટલે દલાલો, મિડલોને પ્રશ્ન જ નહીં. પાક સમયસર વાવેતર અને પાક ઉત્પાદન વધે તે માટે આ યોજના મહત્વપૂર્ણ છે. ખાસ કરીને નાના ખેડૂત પરિવાર કે જેઓ 2 હેક્ટરથી ઓછું ખેતી કરીને ગુજરાન ચલાવે છે, તેમને વિશેષ ફાયદો મળે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં લાખો ખેડૂતોને પીએમ કિસાન યોજનાને માધ્યમથી સીધી સહાય મળી છે. પીએમ કિસાન યોજનામાં કોણ લાભ લઈ શકે છે. તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભોનો દાવો કરવા માટે તમારે નીચેના માપદંડની સૂચિને સંતુષ્ટ કરવી જોઈએ, જેમાં નાના અને શ્રીમંત ખેડૂત પરિવાર જેમની પાસે 2 હેક્ટર સુધી જમીન હોય. ખેડૂત પરિવાર એટલે પતિ પત્ની અને 18 વર્ષથી ઉપરના સંતાનો. ખાતું આધાર સાથે લિંક હોવું જરૂરી છે. કોણ પાત્ર નથી. તો પીએમ કિસાન યોજના હેઠળ લાભનો દાવો કરવા માટે કોણ પાત્ર નથી તે નીચે મુજબ આપેલ છે. સરકારી નોકરીમાં હોય તે, રાજકીય હોદ્દેદારો કે નગરપાલિકા પ્રમુખ વગેરે. જો તમે સંસ્થા કે જામીન માલિક છો, જો તમને અથવા તમારા પરિવારના સભ્યને નિવૃત્ત અથવા નિવૃત્તિના પરિણામે દર મહિને ₹10,000 અથવા તેનાથી વધુ પેન્શન મળતું હોય. જો તમે અથવા તમારા પરિવારના સભ્ય ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટ, સીએ, વકીલ, એન્જિનિયર અથવા આર્કિટેક્ટ જેવા પ્રોફેશનલ છે તો મળવાપાત્ર નથી. અને આ યોજનાનો લાભ લેવા માટેના જરૂરી દસ્તાવેજો વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે રજીસ્ટર કરવા માટે તમારે નીચેના ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે. જમીનની 7/12 અથવા 8ની નકલ, આધાર કાર્ડ જે મોબાઈલ સાથે લિંક હોય તે, બેંક પાસબુક, મોબાઈલ નંબર ખાસ નોંધ, કેવાયસી કરવું ફરજિયાત છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની નોંધણી કેવી રીતે કરાવશો. જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પાત્રતા ધરાવો છો અને નોંધણી કરવા માંગો છો તો નીચે આપેલ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવા. પાત્રતા ધરાવતા ખેડૂતો ગ્રામ પંચાયત, તાલુકા ખેતી કચેરી ખાતે જઈને અરજી કરી શકાય છે. ફીની ચૂકવણી કર્યા પછી ખેડૂતો યોજનામાં નોંધણી માટે નજીકના CSC એટલે કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત પણ લઈ શકે છે. ખેડૂત પીએમ કિસાન પોર્ટલ પર જઈને ખેડૂત કોર્નર દ્વારા તેમની સ્વ નોંધણી પર કરી શકે છે. નોંધણી માટે જરૂરી વિગતોમાં નામ, ઉંમર, લિંગ, કેટેગરી નાખો. ત્યારબાદ નંબર, જો આધાર નંબર ઉપલબ્ધ કરવામાં ન આવ્યો હોય તો ડ્રાઇવિંગ લાયસન્સ, મતદાર ID કાર્ડ, નરેગા જોબ કાર્ડ અથવા કેન્દ્ર, રાજ્ય, સંયુક્ત રાજ્ય સરકાર અથવા તેમના અધિકારીઓ દ્વારા જારી કરાયેલ અન્ય ઓળખ દસ્તાવેજો વગેરે જેવા ઓળખના હેતુ માટે અન્ય નિયમિત દસ્તાવેજો સાથે આધાર નોંધણી નાખો. પછી બેંક એકાઉન્ટ નંબર નાખો. ત્યારબાદ મોબાઈલ નંબર નાખો. નોંધણી બાદ અરજીનું સ્ટેટસ ચકાસવું. ત્યારબાદ વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે અરજી કેવી રીતે કરવી. જો ખેડૂત આ સહાય એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા હોય તો તેના માટે તમારે પીએમ કિસાનની વેબસાઇટ પર જઈ ત્યાંથી તમારે અરજી કરવાની રહેશે. કેવી રીતે અરજી કરવી તેની તમામ માહિતીનો વિડીયો અમે અગાઉ YouTube પર અપલોડ કરવામાં આવ્યો છે, તો ત્યાંથી પણ તમે તમામ યોજનાની માહિતી સૌથી પહેલા મેળવી શકો છો. તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ત્યારબાદ વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું. તો તમે પીએમ કિસાન યોજનામાં ફોર્મ ભર્યું છે અને તમારે જો સ્ટેટસ ચેક કરવું હોય તો તમે ઘર બેઠા ચેક કરી શકો છો, જે નીચે આપેલ સ્ટેપને ફોલો કરવાના રહેશે. સૌપ્રથમ pmkisan.gov.in પરની વેબસાઇટ પર જવાનું. તેમાં બેનિફિશરી સ્ટેટસ વિકલ્પ પસંદ કરો.
આધાર નંબર, મોબાઈલ નંબર કે બેંક ખાતા નંબર નાખો, ત્યારબાદ સબમિટ ઓપ્શન પર ક્લિક કરો. ત્યાં તમને તમારા પૈસા જમા થયા છે કે નહીં તે બતાવવામાં આવશે. જો તમારો હપ્તો અટક્યો હોય તો ગ્રામ સેવક, ખેતી અધિકારી કે હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો, અથવા હપ્તો અટક્યો હોય તો ગ્રામ સેવક કે ખેતી અધિકારીનો સંપર્ક કરીને છતાં બી તમને કોઈ કાંઈ સમજાય નહીં તો તમને નીચે પીએમ કિસાન હેલ્પલાઇન નંબર આપેલ છે તેનો પણ ઉપયોગ કરી શકો છો. કેમ અટકે છે હપ્તો અને મુખ્ય કારણ? તો મિત્રો, હપ્તો અટકવાનું મુખ્ય કારણ જોઈએ તો પીએમ કિસાન યોજના તમે ફોર્મ ભર્યું છે અને તમારે હપ્તો અટક્યો છે તો તમારે નીચે આપેલ સ્ટેપને ફોલો કરવાના રહેશે. જેમાં આધાર કાર્ડમાં નામ ખોટું લખેલ હશે તો પણ અટકાઈ શકે છે. બેંક ખાતામાં આઈએફસી કોડ બદલાઈ ગયો હોય, અપડેટ નથી કર્યો તો પણ હપ્તો અટકી શકે છે. જમીનની માહિતી 8A712 ખોટી છે કે જૂની છે. એક જ પરિવારના 2 વ્યક્તિના નામે અરજી ડુપ્લિકેટ છે. દલાલો પાસે પૈસા ન આપો, પ્રોસેસ 100% ફ્રી છે. માત્ર સત્તાવાર પોર્ટલ કે સેન્ટર પરથી નોંધણી કરો. આવા કેસોમાં સરકાર હપ્તો અટકાવી દે છે, એટલે બધા દસ્તાવેજ અપડેટ રાખવા અને બેંકમાં પણ ખાતાની વિગત સાચી રહે તેની ખાતરી રાખવી. પીએમ કિસાન યોજનાનો હપ્તો નથી મળતો તો શું કરવું? જો ખેડૂતોને શરૂઆતમાં હપ્તા મળતા હોય અને પછીથી મળવાનું બંધ થઈ ગયું હોય તો તમે ખેડૂત માટેની હેલ્પલાઇન પર કોન્ટેક્ટ કરી શકો છો, જેમાં તમે ઈમેલ દ્વારા અથવા ફોન દ્વારા ચીટ કરી શકો છો. ઈમેલ આઈડી pmkisan.ict@gov.in. આ સિવાય હેલ્પલાઇન નંબર મિત્રો તમે અહીં જોઈ શકો છો, જે ટોલ ફ્રી નંબર છે, અથવા તો ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી શકો છો, જેમાં તમે તમારા ખાતાનું સ્ટેટસ જાણી શકો છો અને નવું રજીસ્ટ્રેશન પણ કરી શકો છો. અરજીમાં સુધારો ક્યાં કરી શકાય? તો તમારા ગામના ગ્રામ સેવક, તાલુકા ખેતી અધિકારી, CSC કેન્દ્ર અથવા હેલ્પલાઇન ડેસ્ક પર જઈને સુધારો કરાવી શકાય છે. જેમાં તમારા ગામના ગ્રામ સેવક પીએમ કિસાન પોર્ટલ પર એડિટ આધાર ડિટેલ્સ વિકલ્પ છે, ત્યાંથી નામના સુધારો કરી શકો છો. ખાતાની વિગત માટે નવી વિગતો અપલોડ કરી શકો છો. નામ અને ખાતા બેંક સાથે એ જ રહે તે ખાસ ધ્યાન રાખવું. ખેડૂતો માટે સહાયકારી ટિપ્સ: ખાતાની વિગત અને આધારમાં નામ સરખું રાખવું. દલાલો પાસે પૈસા ન આપતા. અરજી અને સુધારા પર કોઈ ચાર્જ નથી. નિયમિત રીતે પોર્ટલ પરથી સ્ટેટસ ચેક કરી શકો છો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કેમ ખાસ છે? તો આ યોજના ખેડૂતોને પાક પૂર્વે ખર્ચ મદદ કરે છે, જેથી કોઈને આર્થિક સંકટ ના આવે. ઓછી જમીન ધરાવતા ખેડૂત પરિવાર માટે ખૂબ જ મદદરૂપ છે. પાક ઉત્પાદન વધારવા, ખાતર, બીજ, જંતુનાશક જેવી જરૂરિયાતોને પૂરું કરવા આ નાણાં સીધા મદદ કરે છે. જેમાં હેલ્પલાઇન નંબર અને મહત્વપૂર્ણ વેબસાઇટ છે, જેમાં ખેડૂત મિત્રો જો હપ્તો અંગે કોઈ સમસ્યા આવે, સ્ટેટસમાં ભૂલ દેખાય કે બેંક ખાતામાં ન જમા થાય તો તમે નીચે આપેલ હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરી શકો છો, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અને આ સિવાય સ્થાનિક ખેતી અધિકારી અથવા તાલુકા ખેતી કચેરી પણ મદદરૂપ થશે. તો મિત્રો, અમુક પ્રશ્ન હોય છે જેની વાત કરીએ તો શું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સ્વ નોંધણી કરી શકાય છે? તો હા, તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની અધિકૃત વેબસાઇટ પર જઈને ત્યારબાદ હોમ પેજની જમણી બાજુ પર નવા ખેડૂત નોંધણી વિકલ્પ પર ક્લિક કરીને આ યોજના માટે સ્વ નોંધણી કરાવી શકો છો. વેબસાઇટ તમને એક નવા પેજ પર લઈ જશે, જ્યાં તમારે નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ઓનલાઈન અરજી ભરવી અને સબમિટ કરવી પડશે. શું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે ઈ-કેવાયસી કરવું ફરજિયાત છે? તો હા, નાણાકીય લાભ મેળવવા માટે પીએમ કિસાન ઈ-કેવાયસી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવી ફરજિયાત છે. ઈ-કેવાયસી કરવા માટે તમે સામાન્ય સેવા કેન્દ્રની મુલાકાત લઈને અથવા સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઈ-કેવાયસી પૂર્ણ કરી શકો છો. ભારતના તમામ લોકો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ શકે છે? તો ના, આ યોજનાનો લાભ ફક્ત એવા ખેડૂતો માટે લાગુ પડે છે જેમની પાસે 2 હેક્ટરથી વધુ જમીન નથી. ભારતના તમામ લોકોને લાભ મળતો નથી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે સપોર્ટ માટે હેલ્પલાઇન નંબર શું છે? તો હા, તમે આ યોજના અથવા તેના લાભો સંબંધિત તમારા પ્રશ્નો અથવા ફરિયાદોને સ્પષ્ટ કરવા માટે નહીં સ્ક્રીન પર બતાવેલ નંબર પર કોલ કરી શકો છો. તો પીએમ કિસાન યોજના આપણા દેશના ખેડૂતો માટે સીધી આર્થિક સહાય આપી રહી છે. આપણા હકના પૈસા સાચી રીતે મળે તે માટે દસ્તાવેજો અપડેટ રાખો, સમયસર સ્ટેટસ ચેક કરો અને જરૂર પડે તો સરકારી સહાય લો. આ માહિતી તમારા ગામમાં, પરિવારના ખેડૂતોમાં, મિત્રો અને પડોશી ખેડૂત ભાઈઓને અવશ્ય જણાવી દો, જેથી કોઈ પણ વંચિત ન રહે. ખેડૂત ભાઈઓ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આપના હકના પૈસા આપે છે, જરૂર છે તો સાચી માહિતી અપડેટ રાખો, અન્ય ખેડૂતોને પણ જણાવો અને બધા મિત્રોને મદદરૂપ થાઓ.